હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજ જોબ અપડેટ પર. હવે આપણે MCQ સિરીઝ ચાલુ કરી છે કે જેમાં ચેપ્ટર 1ના MCQ આપણે જોઈ લીધા હતા. ખૂબ સારો રિસ્પોન્સ આપવા બદલ તમારા બધાનો આભાર. હવે આપણે જોઈએ ચેપ્ટર 2 કાર્બોહાઈડ્રેટ કે જે 4 માર્ક્સનું છે. 4 ક્વેશ્ચન પૂછાવાના છે. સૌથી પહેલાં તો બધા બુક ને પેન કંઈક લઈને બેસજો. આમાં આપણે કેવી રીતના કરવાના છે કે આન્સર જે છે એ છેલ્લે આપણે સોલ્વ કરશું. અત્યારે ખાલી MCQ કે જે તમે જાતે ટ્રાય કરી શકો એટલા માટે. પછી પહેલો ક્વેશ્ચન જોઈએ, કાર્બોહાઈડ્રેટનું સામાન્ય અણુસૂત્ર કયું છે? ઓપ્શન છે CnH2nOn, CnHOn, CnH2ON, CnH3ON. આઈ હોપ કે તમે પોતે બુકમાં નોટ ડાઉન કરી લીધું હશે. સેકન્ડ જોઈએ તો કે કાર્બોહાઈડ્રેટમાં કયા તત્વો હોય છે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. ઓપ્શન બી કાર્બન, નાઇટ્રોજન, હાઇડ્રોજન. ઓપ્શન સી કાર્બન, સલ્ફર, ઓક્સિજન. ઓપ્શન ડી કાર્બન, હાઇડ્રોજન, ફોસ્ફરસ. થર્ડ ક્વેશ્ચન, કાર્બોહાઈડ્રેટને બીજું નામ શું કહેવાય છે? કાર્બોહાઈડ્રેટને બીજા કયા નામે ઓળખાય છે ટૂંકમાં? સુગર, લિપિડ, પ્રોટીન કે વિટામિન? ક્વેશ્ચન 4, કાર્બોહાઈડ્રેટ મુખ્યત્વે કયા માટે ઉપયોગી છે? તો કે ઉર્જા પૂરી પાડવા માટે, હોર્મોન બનાવવા માટે, એન્ઝાઇમ તરીકે કે વિટામિન તરીકે? પાંચમું, નીચેના પૈકી કયું મોનોસેકેરાઇડ છે? ગ્લુકોઝ, સુક્રોઝ, લેક્ટોઝ કે સ્ટાર્ચ? આમાં બે આન્સર આપશે કે એક આવશે. શું લાગે તમને? છઠ્ઠું, ગ્લુકોઝ કયા પ્રકારનો કાર્બોહાઈડ્રેટ છે? મોનોસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, પોલિસેકેરાઇડ કે ઓલિગોસેકેરાઇડ? એકદમ સહેલો ક્વેશ્ચન. સાતમું, સુક્રોઝ એ કયા બે સુગરથી બને છે? ગ્લુકોઝ ને ફ્રુક્ટોઝ, ગ્લુકોઝ ગેલેક્ટોઝ, ફ્રુક્ટોઝ લેક્ટોઝ કે ગ્લુકોઝ અને માલ્ટોઝ? આપણે શોર્ટકટ રીત યાદ રાખી હતી, કેવી રીતના યાદ રાખવાનું. આઠમું, લેક્ટોઝ દૂધમાંથી મળતો સુગર છે. લેક્ટોઝ જે છે એ દૂધમાંથી મળે છે, આપણને બધાને ખબર છે. તે કયા બે સુગરથી બનેલી હોય છે? ગ્લુકોઝ ગેલેક્ટોઝ, ગ્લુકોઝ ફ્રુક્ટોઝ, માલ્ટોઝ અને ગ્લુકોઝ ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ. નવમું, પોલિગોસેકેરાઇડનું ઉદાહરણ કયું છે? પોલિસેકેરાઇડનું સ્ટાર્ચ, સુક્રોઝ, માલ્ટોઝ કે ગ્લુકોઝ? એકદમ સહેલો ક્વેશ્ચન છે. બાકી બધા જે બે જે છે એ મોનોસેકેરાઇડ છે, એક ડાયસેકેરાઇડ છે, એક વૈટુઈ. પોલિસેકેરાઇડ એટલે શું? તો કે લાંબી લાંબી ચેનવાળું. મોનોસેકેરાઇડના કેટલા બધા અણુ જોડાઈને જે બનાવે ને આપણે પોલિસેકેરાઇડ તરીકે ઓળખતા હતા. પછી છે ગ્લુકોઝમાં કેટલા કાર્બનના અણુ હોય છે? સાવ સહેલો ક્વેશ્ચન. 6 બધાને ખબર છે. ચલો એકનો આન્સર મારા તરફથી. 4, 5, 6 કે 7. પછી આપણે જોઈએ કે ફ્રુક્ટોઝને શું કહેવામાં આવે છે? ફ્રૂટ સુગર, મિલ્ક સુગર, ટેબલ સુગર, ગ્રેપ સુગર? આપણે આ જોયું હતું. સેલ્યુલોઝ એ કયા પ્રકારનો કાર્બોહાઈડ્રેટ છે? સેલ્યુલોઝ કયા પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે? આપણને ખબર છે. પોલિસેકેરાઇડ, ડાયસેકેરાઇડ, મોનોસેકેરાઇડ કે પ્રોટીન? જે તમારો આન્સર હોય એ ટીક કરી દેજો. આપણે યાદ રાખ્યું હતું મોનોસેકેરાઇડ કેટલા હતા? 3. 3માંથી કેટલા બધા બનતા હતા? પછી ડાયસેકેરાઇડ આપણે યાદ રાખ્યા હતા 3. અને વધ્યા બધા કેવા હતા? પોલિસેકેરાઇડ. આપણને ખબર છે કે સેલ્યુલોઝ એ કેવું છે. સ્ટાર્ચ કયા ખોરાકમાં મુખ્યત્વે મળે છે? ચોખા, દૂધ, ઈંડા કે માછલી? આ તમારી બુદ્ધિને લગતો પ્રશ્ન છે. કાર્બોહાઈડ્રેટના હાઇડ્રોલિસિસથી શું મળે છે? કાર્બોહાઈડ્રેટ જે છે એનું હાઇડ્રોલિસિસ કરી તો આપણને શું મળે? સુગર, ચરબી, એમિનો એસિડ કે પ્રોટીન? રિડ્યુસિંગ સુગર કઈ છે? એકદમ ઇઝી ક્વેશ્ચન. ગ્લુકોઝ, સુક્રોઝ, સ્ટાર્ચ કે સેલ્યુલોઝ? મનુષ્યના શરીરમાં કાર્બોહાઈડ્રેટ કયા રૂપમાં સંગ્રહિત થાય છે? ગ્લાયકોજન, સ્ટાર્ચ, સેલ્યુલોઝ કે સુક્રોઝ? ગ્લાયકોજન કયા અંગમાં સંગ્રહિત થાય છે? યકૃત અને સ્નાયુ, હૃદય, ફેફસાં અને ત્વચા? પછી તે સેલ્યુલોઝ મનુષ્ય માટે અપાચ્ય છે કારણ કે તેમાં કયો બંધ આવેલો હોય? સેલ્યુલોઝમાં કયો બંધ હોય? બીટા-1 ડી-ગ્લાયકોસિડિક બંધ, આલ્ફા-1,4 ગ્લાયકોસિડિક બંધ, પેપ્ટાઇડ બંધ કે એસ્ટર બંધ? નીચેના પૈકી કયો રિડ્યુસિંગ સુગર નથી? સુક્રોઝ, ગ્લુકોઝ, માલ્ટોઝ કે લેક્ટોઝ? સ્ટાર્ચના હાઇડ્રોલિસિસથી અંતે શું બને છે? ગ્લુકોઝ, માલ્ટોઝ, સુક્રોઝ કે લેક્ટોઝ? જો આમાં શું કરવાનું તો કે પહેલાં છે તમારા બુકમાં જે તમારે સ્કીપ કરવાના હોય લખી રાખવાના, અને જેના આન્સર તમને આવડતા હોય તે તમારે લખવાના આન્સર. અરાઉન્ડ છે ને કેટલા 90 કા 100 જેટલા ક્વેશ્ચન છે. મેં કંઈ ખાસ ખબર નથી પણ ટોપિક વાઇઝ મેં કવર કર્યા છે. તો તમારે શું કરવાનું કે જે તમને આવડે છે તમે પહેલાં આન્સર કરી દો. હું જેમ બોલતી જાઉં સાથે સાથે લખતા જાઉં. કેમ? તો કે એનાથી તમારી સ્પીડ જે છે એ વધશે થોડીક.
શું કરવાનું પછી તો કે જ્યારે પછી આપણે લાસ્ટમાં જ આમાં આપણે MCQ સોલ્વ કરાવશું હમણાં થોડી વાર પછી, કે જ્યારે બધા ક્વેશ્ચન પતી જાય પછી, તો ત્યારે તમારે તમારી જાતે રાઈટ છે કે રોંગ એની નિશાની કરવાની, જેથી કરીને તમને ખુદને તમારી ખબર પડશે કે મેં વાંચ્યું છે એમાંથી મને કેટલા ટકા યાદ રહ્યું છે. આઈ હોપ કે તમને આ યુઝફુલ રહેશે. અને હા, કમેન્ટમાં મને જણાવજો કે તમને પહેલાંવાળો લેક્ચર હતો એ વધારે સારું લાગ્યું કે આ જે નવી જે આપણે મેથડ યુઝ કરીએ છીએ એ, જેથી કરીને આપણને આગળના લેક્ચર બનાવવામાં ખબર પડે. પછી જોઈએ કે સ્ટાર્ચના હાઇડ્રોલિસિસથી અંતે શું મળે છે, તો ગ્લુકોઝ, માલ્ટોઝ, સુક્રોઝ કે લેક્ટોઝ. ક્વેશ્ચન નંબર 21, ગ્લુકોઝનું મોલેક્યુલર ફોર્મ્યુલા શું છે? C6H12O6. આમાં એમને ખબર પડી જાય એમ છે યાર. કાર્બોહાઈડ્રેટનું સ્વાભાવિક રાસાયણિક સ્વભાવ કેવું હોય છે? પોલીહાઇડ્રોક્સી એલ્ડિહાઇડ અથવા તો કીટોન, એસ્ટર, આલ્કોહોલ કે એમિનો. પછી છે સુગરની મીઠાશ કયા તત્વો ઉપર આધાર રાખે છે? બંધની રચના, રંગ, વજન આવશે વજન. પછી છે ગલનબિંદુ. 24માં આવશે પોલીસેકેરાઇડના ઉદાહરણમાં ક્યાં સામેલ છે પોલીસેકેરાઇડ માટે? સ્ટાર્ચ, સેલ્યુલસ, ગ્લાયકોજન, સુક્રોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ કે તમામ. આ ક્વેશ્ચન તો ન આવડે ને, તો હવે સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરી દેવી જોઈએ. કયો સુગર ફ્રૂટમાં મુખ્યત્વે જોવા મળે છે? ફ્રુક્ટોઝ, સુક્રોઝ, લેક્ટોઝ કે માલ્ટોઝ. કાર્બોહાઈડ્રેટનું પરીક્ષણ કઈ કીટ વડે થાય છે? બેનેડિક્ટ કીટ, બાયોરેટ કીટ, મોલિસ કીટ કે પછી નિનહાઇડ્રેન કીટ. આપણને આમ નામ ખબર પડી જાય કે જ આપણે કીટ સાંભળેલી છે આમાંથી. પછી જોઈએ મેલિસ ટેસ્ટ ક્યાં માટે થાય છે? કાર્બોહાઈડ્રેટ માટે થાય છે, પ્રોટીન માટે થાય છે, લિપિડ માટે કે પછી વિટામિન માટે. 28, બેનેડિક્ટ ટેસ્ટમાં રિડ્યુસિંગ સુગર હાજર હોય તો તે કયો રંગ આપે છે? ઈંટ જેવો લાલ કલર, નીલો રંગ, લીલો કલર કે પીળો કલર. માનવ શરીર માટે કાર્બોહાઈડ્રેટનો મુખ્ય સ્ત્રોત કયો છે? અનાજ, માંસ, માછલી કે દૂધ. ડાયાબિટીસ રોગ કયા પદાર્થના અતિ અથવા તો અભાવથી સંબંધિત છે? ગ્લુકોઝ, લિપિડ, પ્રોટીન કે વિટામિન. આઈ હોપ કે 30 ક્વેશ્ચન તમારે લખાઈ ગયા હશે. કોઈ પણ ક્વેશ્ચન તમને રિપીટ કરવો હોય તો થોડો ટાઈમ લઈ શકો છો. હવે આપણો નેક્સ્ટ ટોપિક જે છે ઓક્સિજન ફોર્મેશન, એના આધાર અને એપિમેરાઇઝેશન રિએક્શન જે છે એના ક્વેશ્ચન જે છે એ આપણે સોલ્વ કરવા ટ્રાય કરીશું. પહેલું છે ઓક્સિજન બનાવવા માટે કયું રિએજન્ટ વપરાય છે? એકદમ સહેલો ક્વેશ્ચન. ફિનિલ હાઇડ્રોજન, ટોલન્સ રિએજન્ટ, બેનેડિક્ટ રિએજન્ટ કે પછી બારફોર્ડ રિએજન્ટ. બીજું જોઈએ કે ઓક્સિજન રચનામાં કેટલા ફિનિલ હાઇડ્રોજનના અણુ ભાગ લે છે? 1, 2, 3 કે 4. ઓક્સિજન બનાવવા દરમિયાન ગ્લુકોઝ કયા પ્રકારની પ્રતિક્રિયા આપે છે? સંઘનન, ઓક્સિડેશન, ઘટાડણ કે પછી હાઇડ્રોલિસિસ. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એક સરખા ઓક્સિજન આપે છે એનું કારણ શું છે? કેમ તો કે બંનેમાં C1 અને C2 સ્થાને સમાન ફેરફાર થાય છે, બંનેમાં આલ્ડિહાઇડ હોય છે, બંનેમાં કીટોન હોય છે કે બંનેમાં સમાન કાર્બન સંખ્યા હોય છે. પાંચમું જોઈએ કે ઓક્સિજનની રચનામાં કયા બે કાર્બન ભાગ લે છે? પહેલો અને બીજો, બીજો અને ત્રીજો, ત્રીજો અને ચોથો, ચોથો અને પાંચમો. ઓક્સિજનની રચનામાં સુગરના કયા ગ્રુપમાં ફેરફાર થાય છે? કાર્બોનિલ ગ્રુપ, હાઇડ્રોક્સિલ ગ્રુપ, કાર્બોક્સિલિક ગ્રુપ કે એમિનો ગ્રુપ. પછી જોઈએ તો કે ફિનિલ હાઇડ્રોજનની પ્રતિક્રિયા પછી જે પદાર્થ બને છે તેને શું કહેવામાં આવે છે? ઓક્સિજન, હાઇડ્રોજન, હાઇડ્રેઝાઇડ કે પછી એઝોન. પછી જોઈએ કે ગ્લુકોઝનું ઓક્સિજન શું કહેવાય છે? ગ્લુકોઝ, ગ્લુકોઝ ઓક્સિજન, ગ્લુકોઝ હાઇડ્રોજન, ગ્લુકોઝ હાઇડ્રોક્સાઇડ. ઓક્સિજનનું સ્વરૂપ કેવું હોય છે? સ્ફટિકીકારક, પ્રવાહી, વાયુરૂપ કે પછી જેલ જેવા. પછી જોઈએ કે ફ્રુક્ટોઝનું ગ્લુકોઝનું ઓક્સિજન એક સરખું હોય છે એનું કારણ શું છે? કે પહેલા કાર્બન અને બીજા કાર્બન ઉપર સમાન ફેરફાર ધરાવે છે, તેઓ સમાન રાસાયણિક સમૂહ ધરાવે છે, તેઓ અલગ કાર્બન 3 ઉપર ફરક ધરાવે છે કે બંને ડાયસેકેરાઇડ છે. ડીસેકેરાઇડ નહીં, ડાયસેકેરાઇડ. થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે. 11મું ક્વેશ્ચન જોઈએ કે એપિમેરાઇઝેશન શું છે? કે બે સુગર વચ્ચે માત્ર 1 કિરલ કાર્બનમાં ફરક હોવો જોઈએ, સુગરની પૂરી બંધારણ બદલાવવું જોઈએ, સુગરને ઓક્સિડાઇઝ કરાવવી કે પછી સુગરને હાઇડ્રોલાઇઝ કરાવવી. ગ્લુકોઝ અને મેનોઝ વચ્ચે કયો સંબંધ છે? કાર્બન 2 ઉપર એપીમર છે, કાર્બન 3 ઉપર એપીમર છે, કાર્બન 4 ઉપર એપીમર છે કે પછી એનાન્ટિઓમર છે. 13મો ક્વેશ્ચન ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ વચ્ચે કયો બંધ આવેલો હોય છે?
કાર્બન 4 ઉપર એપીમર, કાર્બન 3 ઉપર એપીમર, કાર્બન 2 ઉપર એપીમર કે આઇસોમર જ નહીં. 14મો ક્વેશ્ચન કે એપીમરાઇઝેશન સામાન્ય રીતે કયા પ્રકારની પ્રતિક્રિયા દ્વારા થાય છે? આલ્કલાઇન આઇસોમેરિઝેશન, ઓક્સિડેશન, હાઇડ્રોલિસિસ કે નાઇટ્રેશન. 15મું એલ્ડોઝ અને કીટોઝ વચ્ચે રૂપાંતર થવાની પ્રક્રિયા કઈ છે? લોબ્રિડી બ્રુન્ડી આલ્કાલાઇન આઇસોમરાઇઝેશન, પછી રેડોક્સ રિએક્શન, પછી ફોસ્ફોરિલેશન અને પછી છે એસ્ટરિફિકેશન. એકદમ સાવ એટલે સાવ સિમ્પલ ક્વેશ્ચન છે. ભલે આ તમારે ક્યાંય વાત તમે કંઈ સાંભળ્યું ન હોય ને તો એ આમને ખાલી સામાન્ય બુદ્ધિ ચલાવો ને તો એ આન્સર આવી જાય એવો છે. 16મું એપીમરાઇઝેશનમાં શું બદલાય છે? એપીમરાઇઝેશનની જે પ્રક્રિયા થાય એમાં શું થાય છે? તો કે માત્ર એક કિરાલ કાર્બનનું રૂપરેખાંક થાય છે, 2 કિરાલ કાર્બનનું થાય છે, આખું કાર્બન સ્કેલેટન બદલાય છે કે પછી ઓક્સિજનની સંખ્યા. 17મું ગ્લુકોઝનું C2 એપીમર કયું છે? C2 ઉપર એપીમર કયું છે? મેનોઝ કે લેક્ટોઝ, ફ્રુક્ટોઝ અને રાઇબોઝ. એપીમર શબ્દ કયા પ્રકારની સુગરને વર્ણવે છે? સ્ટીરિયોમેરિક સુગર, રેસોમેરિક સુગર, હેટ્રો સુગર કે મિશ્ર સુગર. આ થોડુંક અલગ ક્વેશ્ચન છે, થોડીક આમાં વધારે બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે. ભલે આપણી બધાની ખવાઈ ગઈ છે એ વાત અલગ છે, પણ શું કરી શકીએ હવે. ગ્લુકોઝની આલ્કલાઇન દ્રાવણમાં ગરમ કરતાં કઈ પ્રતિક્રિયા થાય છે? એપીમરાઇઝેશન, ઓક્સિડેશન, નાઇટ્રેશન કે સલ્ફોનેશન. ઓસેઝોનની રચનાથી સુગરની ઓળખ કેવી રીતે થાય છે? સ્ફટિકના આકારથી, રંગથી, ગલનબિંદુથી કે વાસથી. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે તો. ચલો હવે આપણે જોઈશું મોનોસેકેરાઇડ સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન રિએક્શન. કે મોનોસેકેરાઇડમાં કાર્બન અણુની સંખ્યા વધારવાની પ્રક્રિયાને શું કહેવાય છે? એકદમ સહેલું, એકદમ એટલે એકદમ. આ તો નાના છોકરાઓને આવડી જાય. સ્ટેપ અપ રિએક્શન, સ્ટેપ ડાઉન રિએક્શન, એપીમરાઇઝેશન, ઓસેઝોન ફોર્મેશન. વધવું એને ઇંગ્લિશમાં શું કહેવાય એના ઉપરથી પણ ખબર પડી જાય છે. મોનોસેકેરાઇડમાં કાર્બન અણુની સંખ્યા ઘટાડવાની પ્રક્રિયા ઘટે એને ઇંગ્લિશમાં શું કહેવાય એના ઉપરથી ખબર પડી જાય. સ્ટેપ ડાઉન રિએક્શન, સ્ટેપ અપ રિએક્શન, આઇસોમરાઇઝેશન કે ઓક્સિડેશન. પછી તે સ્ટેપ અપ પ્રતિક્રિયાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? કિલિયાની ફિશર સિન્થેસિસ, વોલ્ફ કિન્નર રિડક્શન, પછી કેનિઝારો રિએક્શન કે પછી બેનેડિક્ટ રિએક્શન. સ્ટેપ ડાઉન પ્રતિક્રિયાને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? રૂક ડિગ્રેડેશન, પછી લોબ્રી બ્રુન રિએક્શન, પછી ફેનિંગ રિએક્શન કે પછી મિલોન ટેસ્ટ. કિલિયાની ફિશર સિન્થેસિસ કઈ પ્રક્રિયા માટે જાણીતી છે? કાર્બન અણુમાં વધારો, કાર્બન અણુમાં ઘટાડો, ડબલ બંધ તોડવું કે પછી સુગરને કીટોનમાં ફેરવવું. રૂક ડિગ્રેડેશન કઈ પ્રતિક્રિયા માટે જાણીતી છે? તો કે કાર્બન અણુમાં ઘટાડો, કાર્બન અણુમાં વધારો, ઓક્સિડેશન કે એપીમરાઇઝેશન. પછી આપણે જોઈએ તો કે કિલિયાની ફિશર સિન્થેસિસ દરમિયાન કયા પ્રકારનો ઇન્ટરમીડિયેટ બને છે? સાયનોહાઇડ્રિન, હાઇડ્રોઝોન, આયોડિક એસિડ કે પછી લેક્ટોન. કિલિયાની ફિશર સિન્થેસિસમાં કયા રિએજન્ટનો ઉપયોગ થાય છે? HCN, NH3, H2SO4 કે NaOH. રૂક ડિગ્રેડેશન સુગરને પ્રથમ કયા સંયોજનમાં ઓક્સિડાઇઝ કરવામાં આવે છે? આયોડિક એસિડ, સાયનોહાઇડ્રિન. આપણને ખબર હતી આપણે પહેલાં કોની સાથે રિએક્શન કરાવતા હતા. આપણે 3 સ્ટેપ યાદ રાખેલા હતા એના. આલ્ડીહાઇડ કે કીટોન. પછી જોઈએ તો કે રૂક ડિગ્રેડેશન માટે સામાન્ય રીતે કયો ઓક્સિડાઇઝિંગ એજન્ટ વપરાય છે? ઓક્સિડાઇઝિંગ કયો છે? બ્રોમિન વોટર, ટોલેન્સ રિએજન્ટ, બેનેડિક્ટ રિએજન્ટ કે પછી ફિનિંગ સોલ્યુશન. કિલિયાની ફિશર સિન્થેસિસમાં કયું નવું કાર્બન ઉમેરાય છે? કાર્બોનિલ કાર્બન પછીનું પહેલું કાર્બન, બીજું કાર્બન, મધ્ય કાર્બન કે પછી છેલ્લું કાર્બન. રૂક ડિગ્રેડેશન પછી ઉત્પન્ન થયેલી સુગર મૂળ સુગર કરતાં કેવી હોય છે? 1 કાર્બન ઓછી, 1 કાર્બન વધારે, સમાન કાર્બન કે 2 કાર્બન ઓછી. કિલિયાની ફિશર સિન્થેસિસમાં અંતિમ હાઇડ્રોલિસિસ પછી તમને શું મળે છે? 1 કાર્બન વધુ હોય તેવો આલ્ડોઝ, 1 ઓછો હોય તેવો કીટોઝ, ડાયસેકેરાઇડ કે આલ્કોહોલ. રૂક ડિગ્રેડેશનમાં ડીકાર્બોક્સિલેશનમાં કયા સ્ટેપમાં થાય છે? લેક્ટોનના ક્ષાર્ય વિઘટન દરમિયાન, ઓક્સિડેશન પહેલાં, અંતિમ રિડક્શન પહેલાં કે પછી હાઇડ્રોલિસિસ પહેલાં. પછી જોઈએ કે કિલિયાની ફિશર સિન્થેસિસ જે છે તેમાં અને રૂક ડિગ્રેડેશન બંને કયા પ્રકારના અભ્યાસ માટે મહત્વપૂર્ણ છે? મોનોસેકેરાઇડના સ્ટ્રક્ચર નક્કી કરવા માટે, પ્રોટીન એનાલિસિસ માટે,
લિપિડ ઓળખ માટે, વિટામિન ડિટર્મિનેશન માટે. અત્યારે તમને આ ક્વેશ્ચન બહુ ઇઝીલી આવડી જશે કેમ કે આપણે ચેપ્ટર વાઇઝ લીધું છે, પણ જ્યારે 2-3 ચેપ્ટર ભેગા કરીને ટેસ્ટ જ્યારે લેવાશે, મોક ટેસ્ટ એની, ત્યારે તમને થોડુંક હાર્ડ પડશે. ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ, ફિશર પ્રોજેક્શન એન્ડ પ્રૂફ ઓફ સ્ટ્રક્ચર. તો કે ગ્લુકોઝનું મોલેક્યુલર ફોર્મ્યુલા શું છે? આ ક્વેશ્ચન તો રિપીટ થયો. ફ્રુક્ટોઝનું મોલેક્યુલર ફોર્મ્યુલા શું છે? હવે એ ઓપ્શન તમારી જાતે જોઈ લેવાનો. એ તેમાં જો કોઈ ઓપ્શનની જરૂર જ ન પડવી જોઈએ, એમને લખી નાખવાનું હોય. ગ્લુકોઝ કયા પ્રકારનો સુગર છે? આલ્ડોઝ, કીટોઝ, ડાયસેકેરાઇડ કે પોલિસેકેરાઇડ? 2 આન્સર આવી શકે એનું. ફ્રુક્ટોઝ કયા પ્રકારનો સુગર છે? કીટોઝ, આલ્ડોઝ, ડાયસેકેરાઇડ કે પોલિસેકેરાઇડ? ગ્લુકોઝની ફિશર બંધારણમાં કેટલા કિરલ કાર્બન હોય છે? 4, 3, 2, 5. ફ્રુક્ટોઝમાં કેટલા કિરલ કાર્બન હોય છે? 3, 4, 5, 2. ગ્લુકોઝનો કાર્યાત્મક સમૂહ કયો છે? એલ્ડિહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક કે એમિનો? ફ્રુક્ટોઝનો કાર્યાત્મક સમૂહ કયો છે? કીટોન, એલ્ડિહાઇડ, હાઇડ્રોક્સિલ કે કાર્બોક્સિલિક? ગ્લુકોઝની ફિશર બંધારણમાં કેટલા OH જૂથ જમણી બાજુએ હોય છે? આ તમને સ્ટ્રક્ચર યાદ રાખેલું હોય ને તો જ ખબર પડે. 6 કાર્બન હોય, 6 કાર્બન, ઉપરના 2 બાદ કરી નાખવાના, પછી એકમાં રોટેટ થાય. હવે તમે તમારી રીતે વિચારી લો, 3, 2, 4 કે 1. 10મું, ફ્રુક્ટોઝમાં કીટોન ગ્રુપ કયા કાર્બન પર હોય છે? કાર્બન 2 ઉપર, કાર્બન 1 ઉપર, કાર્બન 3 ઉપર કે કાર્બન 4 ઉપર? ગ્લુકોઝ રિડ્યુસિંગ સુગર શા માટે કહેવામાં આવે છે? કેમ તો કે તેમાં એલ્ડિહાઇડ ગ્રુપ છે, તેમાં કીટોન ગ્રુપ છે, તેમાં કાર્બોક્સિલિક ગ્રુપ છે કે તેમાં નાઇટ્રોજન ગ્રુપ છે? ફ્રુક્ટોઝ રિડ્યુસિંગ સુગર છે કારણ કે તે આલ્કલાઇન માધ્યમમાં ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે. કીટોન હોવાથી નહીં, તે પોલાર છે, તે બિનસક્રિય છે. ગ્લુકોઝની બંધારણનો પુરાવો કોને આપ્યો હતો? એમિલ ફિશર, કેલ્વિન, બેનેડિક્ટ કે મિલન? સાવ સહેલો ક્વેશ્ચન છે. 14મું, તો કે ગ્લુકોઝના કાર્બોનિક એસિડમાં પરિવર્તનથી કયો પુરાવો મળે છે? પ્રથમ કાર્બન પર એલ્ડિહાઇડ ગ્રુપ છે, છેલ્લું કાર્બન કીટોન છે, મધ્ય કાર્બન અસક્રિય છે, બધા સમાન છે. ગ્લુકોઝનો હાઇડ્રોજન સાથે પ્રતિક્રિયા કરવાથી કયો પદાર્થ બને છે? સોર્બિટોલ, સુક્રોઝ, ફ્રુક્ટોઝ કે લેક્ટોઝ? એકદમ ઇઝી ક્વેશ્ચન છે. ગ્લુકોઝને હાઇડ્રોજન સાથે હર્ષિત કરવાથી કયું આલ્કોહોલ બને છે? સોર્બિટોલ, મોનિટોલ, ગ્લિસરોલ કે ઇથેનોલ? ગ્લુકોઝના બંધારણમાં કેટલા હાઇડ્રોક્સિલ જૂથ છે? હાઇડ્રોક્સિલ જૂથ એટલે શું તો ખબર છે ને? પહેલાં તો ન ખબર હોય ને તો હવે પહેલાંથી આપણે ચાલુ કરવું બહુ અઘરું છે. 5, 4, 6 ને 3. તો હવે આપણું લેબ આસિસ્ટન્ટમાં મેળાવે, લેબ ટેકનિશિયન ભૂલી જવાનું. ફિશર બંધારણમાં સૌથી ઉપરનો કાર્બન કયો હોય છે? એલ્ડિહાઇડ કાર્બન, કીટોન કાર્બન, કાર્બોક્સિલિક કાર્બન કે પછી કિરાલ કાર્બન? ગ્લુકોઝના બંધારણમાં સૌથી નીચેનું જૂથ કયું છે? CH2OH, CHO, COOH કે OH? ગ્લુકોઝના ઓક્સિડેશનથી કયું એસિડ મળે છે? ગ્લુકોનિક એસિડ કે લેક્ટોનિક એસિડ, ટાર્ટરિક એસિડ કે સિટ્રિક એસિડ? ફ્રુક્ટોઝના હાઇડ્રોજન સાથે પ્રતિક્રિયા કરવાથી કયા 2 આલ્કોહોલ મળે છે? સોર્બિટોલ અને મેનિટોલ, ગ્લિસરોલ અને ઇથેનોલ, મિથેનોલ અને ઇથેનોલ, લેક્ટોઝ અને સુક્રાલોઝ? આઈ હોપ કે બધાને થોડું થોડું તો આવડતું હશે. સાવ એવું ન લાગે કે ખબર નહીં કયું ચેપ્ટર ચાલુ કર્યું છે. ગ્લુકોઝની બંધારણ સાબિત કરવા કઈ પ્રતિક્રિયા ઉપયોગી છે? ફિનાઇલ હાઇડ્રોજન પ્રતિક્રિયા, મિલન ટેસ્ટ, પછી નીન હાઇડ્રેન ટેસ્ટ કે ટોલન્સ ટેસ્ટ? પછી જોઈએ તો કે ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ વચ્ચેનો સંબંધ કયો છે? ફંક્શનલ આઇસોમર છે, એપીમર છે, એન્ટીઓમર છે કે પોલિમર છે? ફ્રુક્ટોઝની કીટોનિક સ્વભાવનો પુરાવો કઈ પ્રતિક્રિયા આપે છે? હાઇડ્રોજન ફોર્મેશન, ઓક્સિજન ફોર્મેશન, મોલિસ ટેસ્ટ, બેનેડિક્ટ ટેસ્ટ? ફ્રુક્ટોઝનું ઓક્સિજન કયા સુગર જેવું હોય છે? ગ્લુકોઝ, માલ્ટોઝ, લેક્ટોઝ કે સુક્રોઝ? ગ્લુકોઝની સાયક્લિક રચનામાં કયા પ્રકારની રિંગ બને છે? પાયરીન રિંગ, ફ્યુરાન રિંગ, એરોમેટિક રિંગ કે બેન્ઝીન રિંગ? આ એકદમ ઇઝી ક્વેશ્ચન છે. 27મું જોઈએ કે ફ્રુક્ટોઝની સાયક્લિક રચનામાં કયો રિંગ બને છે? ફ્યુરાન, પાયરાન, ચોરસ કે પછી હેક્સાગોનલ? આપણને ખબર છે, ચલો આમાં હિન્ટ નથી આપી, રહેવા દો. ગ્લુકોઝની આલ્ફા અને બીટા ફોર્મ્સ કયા પ્રકારના આઇસોમર છે? એનોમર, એપીમર, ફંક્શનલ આઇસોમર કે પોલિમરાઇઝેશન આઇસોમર? ફિશર બંધારણમાં જમણી બાજુનું OH નીચે તરફ હોય તો તે કયું રૂપ છે? ડી રૂપ, એલ રૂપ, આલ્ફા કે બીટા?
ફ્રુક્ટોઝનો કીટોન ગ્રુપ કયા સ્થાને હોવાથી તેને રિડ્યુસિંગ સુગર કહે છે? કાર્બન 2 ઉપર, કાર્બન 3 ઉપર, કાર્બન 1 ઉપર, કાર્બન 4 ઉપર. થોડુંક લેવલ હાર્ડ રાખ્યું છે એટલે તમને એમ થાય કે 50% કે 50% તો નહીં, 70% જેવા માર્ક્સ આવી જાય ને તોય તમને વાંધો આવશે નહીં એક્ઝામમાં. ડી ગ્લુકોઝનું મોલેક્યુલર ફોર્મ્યુલા શું છે? આ તો હવે કેટલી વાર આવ્યો ક્વેશ્ચન. ડી ગ્લુકોઝ કયા પ્રકારની સુગર છે? કીટોઝ, એલ્ડોઝ, પેન્ટોઝ કે ટેટ્રોઝ? ડી ગ્લુકોઝમાં કેટલા કિરાલ કાર્બન હોય છે? 3, 4, 5, 6. ડી ગ્લુકોઝની ફિશર બંધારણમાં ઉપરનું જૂથ કયું છે? CH2H, CHOOH, COOH. ડી ગ્લુકોઝની ફિશર બંધારણમાં નીચેનું જૂથ કયું છે? CHO, CH2OH, OH અને COOH. ડી ગ્લુકોઝમાં કેટલા OH જૂથ આવેલા હોય છે? 3, 4, 5 કે 6. ડી ગ્લુકોઝનું સાયક્લિક સ્વરૂપ કયું છે? ફ્રુક્ટોફ્યુરાનોઝ, ગ્લુકોપાયરાનોઝ, પેન્ટાપાયરાનોઝ કે સોર્બિટોલ? આ થોડુંક સારો ક્વેશ્ચન છે. ડી ગ્લુકોઝમાં ડી અક્ષરનો અર્થ શું થાય છે? ઓપ્ટિકલ રોટેશનલ રાઇટ સાઇડ, ઓપ્ટિકલ રોટેશનલ લેફ્ટ સાઇડ, કોન્જ્યુગેશન ઓફ લાસ્ટ કિરાલ કાર્બન, સુગર ઓફ પ્લાન્ટ ઓરિજિન. ડી ગ્લુકોઝમાં C1 પર કયો ગ્રુપ હાજર હોય છે? OH, CHO, CH2OH કે COOH? ડી ગ્લુકોઝ કયા પ્રકારનો મોનોસેકેરાઇડ છે? હેક્ઝોઝ, પેન્ટોઝ, ટેટ્રોઝ કે ટ્રાયોઝ? ચલો હવે આન્સર. કૃપા કરી અને કોઈ છે ને આમની PDF મારી પાસે માંગતા નહીં, કારણ કે અહીંયા ક્વેશ્ચન દેવાનો હોય અને ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય. આમાં તમારે PDFનું શું કામ હોય? ઠીક છે ને. કાર્બોહાઈડ્રેટનું સામાન્ય અણુસૂત્ર CnH2NON. યાદ નથી લીધું? C6H12O6. આપણે આટલું યાદ છે. C6 6 ને આપણે N કહી દે, 12 એટલે 2N અને O6 એટલે N. આરામથી આપણને મળી ગયું. CnH2NON. કાર્બોહાઈડ્રેટમાં કયા તત્વો હોય આપણને ખબર છે? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. પછી કાર્બોહાઈડ્રેટનું બીજું નામ શું છે? તો કે સુગર. કાર્બોહાઈડ્રેટ મુખ્યત્વે કયા માટે ઉપયોગી છે? તો કે ઉર્જા પૂરી પાડવા માટે ઉપયોગી છે. નીચેનામાંથી કયું મોનોસેકેરાઇડ છે? ગ્લુકોઝ. ગ્લુકોઝ કયા પ્રકારનું કાર્બોહાઈડ્રેટ છે? મોનોસેકેરાઇડ. પછી સુક્રોઝ કયા બે સુગરથી બને છે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. લેક્ટોઝ દૂધમાંથી મળતો સુગર છે તે કયા બે સુગરથી બનેલો હોય છે? ઓપ્શન A ગ્લુકોઝ અને લેક્ટોઝ. પોલિસેકેરાઇડનું ઉદાહરણ સ્ટાર્ચ. ગ્લુકોઝમાં કાર્બનની સંખ્યા 6. ફ્રુક્ટોઝને શું કહેવામાં આવે છે? ફ્રૂટ સુગર. ફ્રુક્ટોઝ નામ ઉપરથી આપણે યાદ રાખીશું. સેલ્યુલોઝ, પોલિસેકેરાઇડ. સ્ટાર્ચ કયા ખોરાકમાં ઉપયોગી છે? ચોખામાં આપણને હોય છે, આપણને ખબર છે. કાર્બોહાઈડ્રેટના હાઇડ્રોલિસિસથી શું મળે છે? સુગર. રિડ્યુસિંગ સુગર કહે છે? ગ્લુકોઝ આપણને ખબર છે. મનુષ્યના શરીરમાં કાર્બોહાઈડ્રેટ કયા સ્વરૂપમાં સંગ્રહિત હોય છે? ગ્લાયકોજન. ગ્લાયકોજન કયા અંગમાં સંગ્રહિત થાય છે? યકૃત અને સ્નાયુઓ. સેલ્યુલોઝ મનુષ્ય માટે અપાચ્ય છે કારણ કે તેમાં કયો હતો કે આપણને ખબર છે β1,4-D ગ્લાયકોસિડિક બંધ. નીચેના પૈકી કયો સુગર રિડ્યુસિંગ સુગર નથી? આપણને ખબર છે સુક્રોઝ. સ્ટાર્ચના હાઇડ્રોલિસિસથી અંતે શું બને છે? ગ્લુકોઝ. કેમ? એવી તો ખબર જ હોવી જોઈએ. મોનોસેકેરાઇડમાં આપણને હાઇડ્રોલિસિસ થાય એટલે પછી મોનોસેકેરાઇડ મળી જાય. ગ્લુકોઝનું મોલેક્યુલર ફોર્મ્યુલા C6H12O6. કાર્બોહાઈડ્રેટનો રાસાયણિક સ્વભાવ શું છે? તો કે પોલીહાઇડ્રોક્સી એલ્ડિહાઇડ અથવા તો કીટોન છે. સુગરની મીઠાશ કયા તત્વો ઉપર આધાર રાખે છે? તો કે બંધની રચના ઉપર. પછી તો કે પોલિસેકેરાઇડના ઉદાહરણમાં કોણ સામેલ છે? તો કે સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને ગ્લાયકોજન. કયો સુગર ફ્રૂટમાં હોય છે? ફ્રુક્ટોઝ. કાર્બોહાઈડ્રેટનું પરીક્ષણ કઈ કીટ વડે થાય છે? બેનેડિક્ટ કીટ. મોલિસ ટેસ્ટ ક્યાં માટે હોય છે? કાર્બોહાઈડ્રેટ માટે હોય છે. બેનેડિક્ટ ટેસ્ટમાં રિડ્યુસિંગ સુગર હાજર હોય તો કયો રંગ બને છે? તો કે લાલ ઈંટ જેવો અક્ષેપ. આપણે એ ખબર છે. માનવ શરીર માટે કાર્બોહાઈડ્રેટનો મુખ્ય સ્ત્રોત કયો? અનાજ. ડાયાબિટીસ રોગ કયા પદાર્થના અતિ અથવા તો અભાવથી સંબંધિત છે? ગ્લુકોઝ. ઓસેઝોન બનાવવા માટે કયું રિએજન્ટ વપરાય? ફિનાઇલ હાઇડ્રોજન. ઓસેઝોન રચનામાં કેટલા ફિનાઇલ હાઇડ્રોજન અણુ ભાગ લે છે? તો કે 3. ઓસેઝોન બનાવવા દરમિયાન ગ્લુકોઝ કયા પ્રકારની પ્રતિક્રિયા આપે છે? તો કે સંકલન. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એક સરખા ઓસેઝોન આપે છે એનું કારણ શું? તો કે બંનેમાં C1 અને C2 સ્થાન ઉપર સમાન ફેરફાર થાય છે. ઓપ્શન A. ઓસેઝોન રચનામાં કયા બે કાર્બન ભાગ લે છે? તો કે A કાર્બન 1 અને કાર્બન 2. ઓસેઝોન રચનામાં સુગરમાં કયા ગ્રુપમાં ફેરફાર થાય છે? તો કે કાર્બોનિલ ગ્રુપમાં. ફિનાઇલ હાઇડ્રોજનની પ્રતિક્રિયા પછી જે પદાર્થ બને છે તેને શું કહેવામાં આવે છે? ઓસેઝોન. ગ્લુકોઝનું ઓસેઝોન શું કહેવામાં આવે છે? ગ્લુકોઝ ઓસેઝોન કહેવામાં આવે છે. ઓસેઝોન સ્વરૂપ કેવું હોય છે? તો કે સ્ફટિકીકારક હોય છે. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ ઓસેઝોન એક સરખું હોય છે એનું કારણ શું? તો કે કાર્બન 1 અને કાર્બન 2 પર સમાન ફેરફાર ધરાવે છે.
એપિમરાઇઝેશન શું છે? તો કે બે સુગર વચ્ચે માત્ર એક કિરાલ કાર્બન ઉપર ફરક હોય તો તેને શું કહેવામાં આવે? એપિમરાઇઝેશન કહેવામાં આવે. ગ્લુકોઝ અને મેનોઝ વચ્ચે કયો બંધ હોય છે? તો કે C2 એપિમર હોય છે. ગ્લુકોઝ અને લેક્ટોઝ વચ્ચે કયો સંબંધ હોય છે? C4 ઉપર એપિમર હોય છે. એપિમરાઇઝેશન સામાન્ય રીતે કયા પ્રકારની પ્રતિક્રિયા દ્વારા થાય છે? તો કે આલ્કલાઇન આઇસોમરાઇઝેશન દ્વારા. એલ્ડોઝ અને કીટોઝ વચ્ચે રૂપાંતર થવાની પ્રતિક્રિયાને શું કહેવામાં આવે છે? તો કે લવબ્રિડી-બ્રુન્ડી આલ્કલાઇન આઇસોમરાઇઝેશન. એપિમરાઇઝેશનમાં શું બદલાય છે? તો કે માત્ર એક કિરાલ કાર્બનનું રૂપરેખાંકન. ગ્લુકોઝનું C2 એપિમર ક્યુ છે? તો કે મેનોઝ. આમાં એમિનો એસિડ ને કાર્બોહાઈડ્રેટમાં બહુ ભૂલ પડશે તમને બધાને. એપિમર શબ્દ કયા પ્રકારની સુગરને વર્ણવે છે? તો કે સ્ટીરિયોમેરિક સુગર. ગ્લુકોઝને આલ્કલાઇન દ્રાવણમાં ગરમ કરતા પ્રતિક્રિયા કઈ થાય છે? તો કે એપિમરાઇઝેશન. ઓક્સિજનની રચનાથી સુગરની ઓળખ કેવી રીતે થાય છે? સ્ફટિકના આકારથી. સ્ટેપ અપ પ્રક્રિયા માટે કોણ ઉપયોગી છે? તો કાર્બન અણુની સંખ્યા વધારવા માટે. સ્ટેપ અપ પ્રક્રિયામાં કેટલા કાર્બન વધે? એક કાર્બન વધે. સ્ટેપ ડાઉન પ્રક્રિયાનો અર્થ શું થાય? એક કાર્બન ઓછો થવો. સ્ટેપ અપ પ્રક્રિયાનું બીજું નામ? તો કે કિલિયાની સિન્થેસિસ. સ્ટેપ ડાઉન પ્રક્રિયાનું બીજું નામ? તો કે વોલ ડિગ્રેડેશન. કિલિયાની સિન્થેસિસ કયા પ્રકારની સુગર ઉપર લાગુ પડે છે? તો કે એલ્ડોઝ સુગર ઉપર. વોહસ ડિગ્રેડેશનમાં સુગરમાં કેટલા કાર્બન અણુ ઓછા થાય છે? તો કે એક કાર્બન. વધે એક, ઓછો એક થાય. કિલિયાની સિન્થેસિસમાં મુખ્ય તબક્કો? તો કે સાયનોહાઇડ્રેટનું નિર્માણ. કિલિયાની સિન્થેસિસમાં કયો રિએજન્ટ વપરાય? HCl. સાયનોહાઇડ્રેટમાં હાઇડ્રોલિસિસ પછી શું બને? એસિડ બને. સ્ટેપ અપ પ્રક્રિયાના પરિણામે શું બને? એક નવું એલ્ડોઝ સુગર એડ થાય. વોલ ડિગ્રેડેશન કયા પ્રકારની પ્રતિક્રિયા છે? તો કે ડીકાર્બોક્સિલેશન. સ્ટેપ ડાઉન પ્રક્રિયામાં કયો મધ્યસ્થ પદાર્થ બને છે? તો કે ઇમાઇન અથવા તો ઓક્સાઇન. સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન પ્રક્રિયામાં બંને સુગરના કયા લક્ષણ સાથે સંબંધિત હોય છે? તો કાર્બન અણુની સંખ્યા. પછી તો કે કિલિયાની સિન્થેસિસથી બનેલા બે સુગર વચ્ચેનો સંબંધ? તો કે એપિમર. ગ્લુકોઝનું ફોર્મ્યુલા C6H12O6. ફ્રુક્ટોઝનું C6H12O6. ગ્લુકોઝનો પ્રકાર એલ્ડોઝ. ફ્રુક્ટોઝનો પ્રકાર કીટોઝ. ગ્લુકોઝમાં કિરલ કાર્બનની સંખ્યા 4. ફ્રુક્ટોઝમાં કિરલ કાર્બનની સંખ્યા 4. ગ્લુકોઝમાં કાર્યાત્મક સમૂહ એલ્ડિહાઇડ. ફ્રુક્ટોઝમાં કાર્યાત્મક સમૂહ કીટોન. ગ્લુકોઝની જમણી બાજુમાં OH જૂથો 3 આવેલા હોય, જ્યારે કીટોનમાં 2 આવેલા હોય. ગ્લુકોઝ રિડ્યુસિંગ સુગર છે કેમ? તો કે એલ્ડિહાઇડ ગ્રુપ હોવાથી. અને ફ્રુક્ટોઝ રિડ્યુસિંગ સુગર છે કેમ? તો કે આલ્કલાઇન માધ્યમમાં ગ્લુકોઝમાં પાછું રૂપાંતરિત થઈ જાય છે એટલા માટે. ગ્લુકોઝની બંધારણ કોણ સાબિત કરે છે? એમિલ ફિશર. ગ્લુકોઝના ઓક્સિડેશનનો પુરાવો? તો કે પ્રથમ કાર્બન એલ્ડિહાઇડ છે. ગ્લુકોઝ હાઇડ્રોજન સાથે શું આપે છે? તો કે સોર્બિટોલ આપે છે. ગ્લુકોઝ હસ્તેનિત થયા પછી બને છે સોર્બિટોલ. ગ્લુકોઝમાં OH જૂથોની સંખ્યા? તો કે 5 હોય છે. ફિશર બંધારણમાં ઉપરનો કાર્બન કેવો હોય છે? તો કે એલ્ડિહાઇડ કાર્બન હોય છે. પછી ગ્લુકોઝમાં નીચેનું જૂથ કેવું હોય છે? તો કે CH2OH. ગ્લુકોઝના ઓક્સિડેશનથી બને છે ગ્લુકોનિક એસિડ. ફ્રુક્ટોઝના હસનથી બને છે સોર્બિટોલ અને મેનેટોલ. ગ્લુકોઝ બંધારણ પુરાવા માટે પ્રતિક્રિયા? તો કે ફિનાઇલ હાઇડ્રેઝિન પ્રતિક્રિયા. ગ્લુકોઝ ફ્રુક્ટોઝનો સંબંધ? તો કે ફંક્શનલ આઇસોમર. ફ્રુક્ટોઝની કીટોનિક સ્વભાવની પ્રતિક્રિયા? તો કે ઓસેઝોન ફોર્મેશન. ફ્રુક્ટોઝનું ઓસેઝોન સમાન? તો કે ગ્લુકોઝ. ગ્લુકોઝ સાયક્લિક રિંગ? તો કે પાયરાન રિંગ. ફ્રુક્ટોઝ સાયક્લિક રિંગ? તો કે ફ્યુરાન રિંગ. આલ્ફા અને બીટા ફોર્મનો સંબંધ? તો કે એનોમર છે એકબીજાના. પછી ફિશર બંધારણમાં જમણી બાજુનું OH? તો કે ડી ગ્રુપ. ફ્રુક્ટોઝ રિડ્યુસિંગ સુગર છે કેમ? તો કે કાર્બન 2 ઉપર કીટોન ગ્રુપ છે. પછી લાસ્ટના ક્વેશ્ચન. ડી ગ્લુકોઝનું મોલેક્યુલર ફોર્મ્યુલા? તો કે C6H12O6. ડી ગ્લુકોઝ કયા પ્રકારની સુગર છે? તો કે એલ્ડોઝ. ડી ગ્લુકોઝમાં કિરલ કાર્બનની સંખ્યા કેટલી છે? તો કે 4. પછી તો કે ડી ગ્લુકોઝની ફિશર બંધારણમાં ઉપરનું જૂથ કયું હોય છે? તો કે CHO. ડી ગ્લુકોઝની ફિશર બંધારણમાં નીચેનું જૂથ કેવું હોય છે? તો કે CH2OH. ડી ગ્લુકોઝમાં OHની જૂથોની સંખ્યા કેટલી હોય છે? તો કે 5. ડી ગ્લુકોઝનું સાયક્લિક સ્વરૂપ કેવું હોય છે? તો કે ગ્લુકોપાયરાનોઝ. ડી ગ્લુકોઝમાં ડી અક્ષરનો અર્થ શું થાય છે? તો કે છેલ્લો કિરાલ કાર્બનનું કન્ફિગરેશન કેવું છે? ડી પ્રકારનું છે. ડી ગ્લુકોઝમાં કાર્બન 1 પરનો ગ્રુપ કયું હોય છે? તો કે આલ્ડિહાઇડ CHO. ડી ગ્લુકોઝના કયા પ્રકારનો મોનોસેકેરાઇડ છે? તો કે હેક્સોઝ છે. આઈ હોપ કે બધાને બહુ સારા માર્ક્સ આવશે. બધા માર્ક્સ કાઉન્ટ કરી લેજો. નેગેટિવ માર્ક્સ તમે રાખજો, જેથી કરીને અત્યારથી તમને લોકોને ટેવ પડે કે કેટલા માર્ક્સ આવ્યા. અને બની શકે તો પછી મને જાણ કરજો. એવું નહીં કે સારા માર્ક્સ આવે તો જ કહેવાના, ખરાબ માર્ક્સ આવે તો પણ કહેવાના. હું એવી આશા રાખું છું કે તમે છે ને MCQ ટેસ્ટ આપ્યા પહેલાં એક વખત આપણો વિડીયો લેક્ચર જે છે એ સાંભળી લો, અથવા તો તમારી પાસે એમની PDF આપણે ગ્રુપમાં મૂકેલી છે એ હોય તો એમને પહેલાં એક વખત રિવિઝન કરી લો અને પછી તમે આમાં MCQ ટેસ્ટ આપો.
જો MCQ ટેસ્ટ આપતા પછી પણ જે પણ ક્વેશ્ચન ખોટા પડ્યા છે તે પીડીએફમાં ગોતવા ટ્રાય કરો, અથવા તમારી પાસે બીજું કોઈ મટીરિયલ હોય એમાં ગોતવા ટ્રાય કરો. ખોટા પડેલા ક્વેશ્ચન જે છે એને નોટ ડાઉન કરી લો, કે જેથી કરીને તમારે જ્યારે રિવિઝન કરવું હોય ત્યારે તમને હેલ્પફુલ થાય. મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. જો તમને આ કન્ટેન્ટ સારું લાગ્યું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. કમેન્ટને કારણે છે ને મને એમ થાય ખાસ 2-3 લોકો છે, હું એવું નથી કહેતી કે 50 લોકો જોવે તો 50 જે છે એ અટેમ્પ્ટ કરે. કોઈ 50 લોકો વિઝિટ કરે તો 50 એક્ઝામ ના જ આપે, મને ખબર છે. પણ જો 2-3 લોકોને પણ યુઝફુલ થઈ હોય તો પછી મારી મહેનત લેખે છે. થેન્ક યુ સો મચ. આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય. અને કોઈ પણ સજેશન હોય તો પ્લીઝ સજેસ્ટ કરશો.